નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ઓકે, સરસ. ચાલો, આજે આપણે પ્રકરણમાં રાસાયણિક પ્રક્રિયાઓ સ્ટાર્ટ કરવી છે. કેમિકલ રિએક્શન્સ. કરેક્ટ? આનંદ થાય ને સમીકરણો આવે ત્યાં સુધી. ઓર્ગેનિકની વ્યાખ્યા ભૂલી ન જતા હો. આઉટ ઓફ સાઇટ, આઉટ ઓફ માઇન્ડ, ધેટ ઇઝ કોલ્ડ ઓર્ગેનિક કેમિસ્ટ્રી. આપણે એવું નથી ગોખવાનું તો છે જ નહીં. તમે સિસ્ટમેટિક ચાલો વ્યવસ્થિત રીતે તો તૈયાર થઈ શકે. ઓકે, ચાલો સ્ટાર્ટ કરી દઈએ. ઘણી બધી પ્રક્રિયાઓ છે અલગ અલગ પ્રકારની. એમાં મેં હેડિંગ આપી દીધેલું છે કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાઓ. હવે એ જે રાસાયણિક પ્રક્રિયાઓ તમારી પાસે મળશે એમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા પણ છે અને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા પણ છે. એટલે આજે જે પહેલો પાર્ટ છે એ આપણે સ્ટાર્ટ કરીએ છીએ કેન્દ્રાનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા. ઓકે, એમાં આપણે અલગ અલગ પ્રકારની પ્રક્રિયા શીખવાના છીએ. પહેલો જ એક નંબર મૂકેલો છે ક્વેશ્ચન તરીકે તમને પૂછાય એમાઇન સંયોજનોનું આલ્કાઇલેશન સમજાવો. એમાઇન સંયોજનોનું આલ્કાઇલેશન સમજાવો, આ આપણો ક્વેશ્ચન છે. પાઠ્યપુસ્તકમાં લખીને આપી દેલું છે કે આપણે આગળ અભ્યાસ કરી લીધો છે અને કરેલો જ છે, બરાબર. પણ એમ તો તમે લખશો નહીં કે જુઓ ચેપ્ટર નંબર 10 અથવા તો આ ચેપ્ટરમાં આગળની લાસ્ટ ટાઈમ ભણેલી પ્રક્રિયા, એવું તો લખાતું નથી. એટલે એમાં આવી ગયેલી વિગત છે, પણ આપણે ઉદાહરણ સાથે શીખવું છે. તો પહેલા જનરલ સમીકરણ એવું આપણે આપી દઈએ કે R NH2, બરાબર. અત્યારે એમ ન કહેતા કે પ્રાથમિક એમાઇન છે. હવે RNH2 જે છે એ પ્રાથમિક એમાઇન જે છે એની તમારે આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરવાની છે. એટલે આપણે એરા પર RX મૂકી દઈએ છીએ. હવે આની ડિટેલ તો તમે બધી સમજી લીધેલી છે, યાદ છે ને કે ભાઈ આનો ઇલેક્ટ્રોન આ બાજુ ખસે, આને દાન કરે, વગેરે વગેરે. એ બધું લાસ્ટ ટાઈમ ભણી લીધેલું છે. માત્ર ને માત્ર મારે અહીંયા આગળ RNH2 જે લખેલું છે એના પર ખસખસના 2 દાણા મૂકી દો. ખસખસના 2 દાણા એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન પાસે છે. તો જે પ્રાથમિક એમાઇન છે એમાંથી તમારી પાસે દ્વિતીય, તૃતીયક અને ચતુર્થક એમાઇન ક્ષાર બનવાનો હોય. લાસ્ટ ટાઈમ આપણે સમીકરણ લખેલા જ છે બધા, પણ અહીંયા આગળ એક H નું વિસ્થાપન તમે આલ્કાઇલ સમૂહ વડે કરવાના છો. એટલે હું નીચે -HX લખી નાખું છું. તો તમારી પાસે R NH અને R થી જશે. R NH અને R. હવે R જે છે સરખો સમાન પણ હોઈ શકે અને જુદા પણ હોઈ શકે, એટલે R ડેશ આપણે લખતા નથી. પણ એવું કહી શકો કે તમારી પાસે RNH2 જે છે પ્રાથમિક એમાઇન હતો, એમાંથી તમારી પાસે દ્વિતીયક એમાઇન 2 બને છે. હજુ તમે પ્રોસેસ આગળ ચાલુ રાખશો. જો તમે એની ફરી પાછી આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરો તો હજુ એક હાઇડ્રોજન પરમાણુ દર્શન દે છે, તો એને પણ તમે R વડે વિસ્થાપિત કરી નાખો. એટલે ફરી પાછું -HX આપી દો. અહીંયા આગળ -HX આપણે બ્રેકેટમાં મૂકેલું છે. પેલાને પણ હું અહીંયા કાઉન્સ કરી દઉં. રાઈટ? તો પરિસ્થિતિ કેવી થવાની છે કે ભાઈ તૃતીયક એમાઇન 30 બનવાનો છે. એટલે અહીંયા આગળ R N એક R અને હજુ એક ઉપર R તમે મૂકી દો તો એક્ચ્યુઅલી એ પ્રાથમિકમાંથી દ્વિતીયક અને દ્વિતીયકમાંથી તૃતીયક એમાઇન બને છે. ઓકે, પણ જે વિસ્થાપન છે NH2 સમૂહમાંથી ક્રમશઃ એક H પરમાણુનું વિસ્થાપન આલ્કાઇલ સમૂહ વડે થશે. એટલા માટે એને આલ્કાઇલેશન કહેવાશે. આલ્કાઇલ સમૂહ દાખલ થયો છે. રેડી? હવે તો બધા જ H નીકળી ગયા છે, પણ છતાં તમે ધારો કે આગળ પ્રોસેસ ચાલુ રાખો તો ફરી પાછું એના પર હું RX મૂકી દઉં છું. આલ્કાઇલ હેલાઇડ તમે આપેલું છે. તો પરિસ્થિતિ કેવી થવાની છે? ચતુર્થક એમાઇન ક્ષાર બની જાય. હવે એ જે સૂત્ર હતું R N અને R, નાઇટ્રોજનની કેપેસિટી 3R જોડવાની હતી, પણ ચોથો પરાણે જોડે ને ઘણી તમારી સાથે જ જોડાવું છે. નહીં, તમારી સાથે જ જોડે એટલે ભાઈ જગ્યા નથી હવે તો કે નહીં જોડાવું જ છે એવું. તો આમાં
તમે હજુ એક R મૂકી દેશો તો એ પોતે ધન આયન બની જશે. અત્યારે મેં છૂટું લખેલું છે ખાસ સમજાવવા માટે. અને 12 x માઇનસ ઋણ આયન તમારી પાસે હોવાનો. એટલે આ જે x જે છે એ નિશાનીમાં x માઇનસ કરું છું ને n ઉપર પ્લસ ચાર્જ કરીએ. અહીંયા લખો તો પણ ચાલે, ઉપર લખશો તો પણ ચાલશે. એટલે જો તમે બ્રેકેટમાં લખો તો આ પ્રકારનું લખેલું કહેવાય. ચતુર્થક એમાઇન ક્ષાર બની ગયો. એટલે આના માટે આપણે 40 ચતુર્થક એમાઇન ક્ષાર બનેલો કહેવાય. હવે આ આપણું જે જનરલ સૂત્ર સમીકરણ લખેલું છે એને આપણે બ્લોક કરી દીધું, રાઈટ? તમે આની અંદર ઉદાહરણ આપી શકો. લાસ્ટ ટાઈમ આપણે ઇથાઇલામાઇન નું આપેલું હતું. દાખલા તરીકે લખો ત્યારે પહેલું જ સભ્ય આપવું. માની લો કે હું પહેલું ઉદાહરણ તમારી પાસે CH3NH2 છે. CH3NH2 એટલે IUPAC નામ લખે મિથેનેમાઇન લખાશે. પણ મિથેનેમાઇન એ કેવું છે? 1 0 છે. હવે તમે એની દાખલા તરીકે મિથાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો, કારણ કે X જે તમે મૂકેલો છે એ X તરીકે ક્લોરીન, બ્રોમિન, આયોડિન હોઈ શકે. બરાબર છે? એટલે આમાં જે તમે સ્પષ્ટતા કરી છે અહીંયા આપણે જગ્યા છે લખી દો કે ભાઈ X બરાબર તમારી પાસે કોણ હોઈ શકે? ક્લોરીન છે, બ્રોમિન છે, અથવા તો આયોડિન પણ તમે લઈ શકો છો આની અંદર. એટલે પહેલું જે સેમ્પલ આપણે મૂકીએ છીએ એમાં મેં Cl લખેલું કે ભાઈ CH3Cl છે. તમે કહ્યું એ પ્રમાણે એક એક હાઇડ્રોજનનું વિસ્થાપન માની લો કે તમે અહીંથી એક H નું વિસ્થાપન મિથાઇલ સમૂહ વડે કરશો. એટલે મારે -HCl લખવાનું છે. તો હવે જે સભ્ય બન્યું એ CH3NH અને CH3 બનેલું છે. n ને જરા હું લીટી મૂકીશ. સાથે સાથે નાઇટ્રોજન ઉપર જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની પેર છે એને પણ હું દર્શાવી દઉં. હવે એમ સાદું નામ તમને ખબર છે કે ડાયમિથાઇલેમાઇન કહેવાય, પણ આપણે તો IUPAC નામ જ લખવું છે. તો IUPAC નામ તમે લખો તો એમાં n પૂર્વક લાગી જવાનો છે, n મિથાઇલ અને મિથેનામાઇન લખાશે n મિથાઇલ મિથેનેમાઇન. ઓકે, પણ આ પૂર્વક તરીકે લગાડેલું છે તો આ 2 દ્વિતીયક એમાઇન બન્યો છે. પહેલું જે હતું એ તમારી પાસે પ્રાથમિક એમાઇન હતું, કરેક્ટ? ચલો હજુ આગળ તમે પ્રોસેસ ચાલુ રાખશો. જો તમે એની CH3Cl વધુ પ્રમાણમાં મિથાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા ચાલુ રાખો તો ફરી પાછો અહીંથી એક H નું વિસ્થાપન થઈ જવાનું છે. એટલે આ જે H છે એનું વિસ્થાપન મિથાઇલ સમૂહ વડે થવાનું. એટલે નીચે -HCl આપણે આપી દીધું. હવે જો તમે જોડાણ કરો તો આપણી પાસે CH3N CH3 અને ઉપર પણ CH3 ને આપી દીધેલું છે. પણ નાઇટ્રોજન પાસે તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની પેર છે જ. તો આને તૃતીય 3 છે, પણ એનામાં બે લાગેલા છે મિથાઇલ સમૂહ. એટલે તમે એનું IUPAC નામ લખશો તો NN ડાયમિથાઇલ અને મિથેનેમાઇન, કરેક્ટ? ચલો આ તમારી પાસે 3 બની ગયું. એટલે પ્રાથમિકમાંથી દ્વિતીયક બને, દ્વિતીયકમાંથી તૃતીયક બની જશે, કરેક્ટ? તો આ આલ્કાઇલ સમૂહ દાખલ થયો એટલે આપણે એને આલ્કાઇલેશન કહેલું છે. તો પરિવર્તન પણ બની ગયું, કન્વર્ઝન. તમને પૂછે કે ભાઈ મિથેનેમાઇન અથવા મિથાઇલેમાઇન પણ કહી શકાય. મિથેનેમાઇનમાંથી NN ડાયમિથાઇલ મિથેનેમાઇન. તો એક આલ્કેલેશન તબક્કો, બીજો આલ્કેલેશનનો તબક્કો મૂકવો પડે. ઓકે, હવે જો તમે અહીંયા આગળ C2H5 રાખેલું હોય, C2H5 તો ઇથેનેમાઇન હતું અને સભ્ય તરીકે C2H5Cl જ રાખીએ માની લો તો તમારી પાસે N ઇથાઇલ ઇથેનેમાઇન બને. N ઇથાઇલ ઇથેનેમાઇન છે અને આગળ પ્રોસેસ કરો તો NN ડાઇઇથાઇલ ઇથેનેમાઇન બને. એ કેવું હતું? બધા સરખા સમૂહ હતા એટલે સાદો એમાઇન થયો. પણ તમે મિશ્રિત એમાઇન રાખો, મિશ્રિત એમાઇન લાવવો છે તો અહીંયા માની લો કે આ જ ઘટક આપણે રાખીએ CH3Cl.
તો પરિસ્થિતિ કેવી થાય? C2H5 જો તમે રાખો અહીંયા આગળ તો આ C2H5 NH અને CH3 છે, તો ઓછા કાર્બનને પૂર્વકમાં લેવાનું છે. N મિથાઇલ ઇથેનેમાઇન શું બન્યું? N મિથાઇલ ઇથેનેમાઇન. હજી આ જ ઘટક રાખવામાં આવે તો અહીંયા C2H5 છે, તો આપણું નામ NN ડાયમિથાઇલ ઇથેનેમાઇન. બરાબર? એટલે તમે મિથાઇલેમાઇન લઈને સમીકરણ બનાવી શકો, ઇથાઇલેમાઇન લઈને પણ સમીકરણ બનાવી શકશો. અહીંયા તમે સભ્ય જે છે એ બદલી પણ શકો. C2H5Cl રાખી શકો તો તમારી પાસે સાદો એમાઇન બને, અને આ ઘટક રાખો તો મિશ્રિત એમાઇન બનવાનો છે. ચલો, હજુ મિક્સ ન કરતા એટલે હું બીજું એક ઉદાહરણ આપણે મૂકવું છે. આપણે એવું કહી શકીએ ને કે ભાઈ જે સેમ્પલ મૂકેલું છે એલિફેટિક અને એરોમેટિક બંને માટે શક્ય છે. એટલે ઉપર એમાઇન સંયોજનનું તમારી પાસે જે વર્ગીકરણ છે એમાં તમારે વર્ણન જે છે વર્ણનની અંદર તમારી પાસે મેં લાઇનિંગ મૂકી દીધી છે, પણ એ પછી બોલીએ. હવે તમારું બીજું સેમ્પલ જુઓ. બીજા સેમ્પલની અંદર જે લખાણ છે આપણે રિંગ મૂકવી છે. C6H5 ની બદલે હું બેન્ઝીન રિંગ અને એના પર NH2 મૂકી દઉં છું. તો એક્ચ્યુઅલી બેન્ઝેનેમાઇન થયું. હવે એ પણ પ્રાથમિક એમાઇન છે, પણ એરોમેટિક એમાઇન, એરાઇલ એમાઇન છે. ધારો કે તમે અહીંયા હેલોજન બદલી નાખો, CH3I લઈ લો, મિથાઇલ આયોડાઇડ છે, એની સાથે સામાન્ય તમે ગરમ કરો તો એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકાય. અહીંથી એક H નું વિસ્થાપન મિથાઇલ સમૂહ વડે થશે તો -HI મૂકી દો. તો આપણી પાસે જે સભ્ય બનવાનું છે એમાં નાઇટ્રોજન જે છે એની સાથે એક H અને એક CH3 લાગવાનો છે આની અંદર. એટલે NHCH3 લખો તો પણ વાંધો નથી. મારે બધમાં છૂટું મૂકવું હોય તો તમે અહીંયા H મૂકી દો અને અહીંયા CH3 મૂકી દો. ઓકે. અને સાથે સાથે નાઇટ્રોજનના અબદ્ધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તમે દર્શાવેલા જ છે. ઓકે. આનું IUPAC નામ જ્યારે લખો ત્યારે N મિથાઇલ બેન્ઝીનેમાઇન થવાનું. ચલો લખો N મિથાઇલ અને બેન્ઝીનેમાઇન. ઓકે. એટલે પૂર્વક તરીકે તમારી પાસે N લાગેલો છે, N મિથાઇલ બેન્ઝીનેમાઇન. પણ જો તમે હજુ આની વધુ પ્રમાણમાં મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા ચાલુ રાખો, મેં વધુ શબ્દ મૂકી દીધેલો છે, કરેક્ટ? બરાબર. વધુ પ્રમાણમાં મિથાઇલ આયોડાઇડ સાથે જો તમે ગરમ કરશો તો હજુ એક હાઇડ્રોજન જે તમને દર્શન દે છે છે ને આજે, એ પણ મિથાઇલ સમૂહ વડે વિસ્થાપિત થઈ જશે. એટલે અહીંયા ફરી પાછું -HI આપી દો તો તમારી પાસે જે સભ્ય બન્યું એમાં કેવું થવાનું છે? તો કે આ બેન્ઝીનની રિંગ, આ નાઇટ્રોજન છે, એક CH3 હતો અને બીજો CH3 તમે જોડી શકો. એટલે અહીંયા લખો તો પણ વાંધો નથી ને ઉપર CH3 લખી નાખો તો પણ વાંધો નથી, અથવા H3C લખાય. અહીં લખો તો H3C લખાય ને આ રીતે લખો તો નાઇટ્રોજનની 3 સંયોજકતા પૂર્ણ છે જ. પણ સાથે સાથે નાઇટ્રોજનના અબદ્ધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આપણે દર્શાવી દીધા. હવે આ જે બનશે એ બે વખત n લખવું પડશે ને, તો તમારી પાસે NN ડાઈ મિથાઇલ બેન્ઝીનેમાઇન બની જાય. ઓકે. હવે તમે જોઈ જ લીધું કે તમારી પાસે જે સભ્ય હતું આ જે છે, હું કલર બદલી નાખું છું, તો બેન્ઝીનેમાઇન જે છે એ પ્રાથમિક એરાઇલ એમાઇન હતો. આ જે તમે લખો છો એ એરોમેટિક એમાઇન છે, અન્ય સંયોજન થયું કહેવાય. તો આ તમારી પાસે દ્વિતીયક સભ્ય પણ બનેલું કહેવાશે, અને એમાંથી જે બનશે એ આ બની ગયું તૃતીયક છે. તમે ચતુર્થકમાં જઈ શકો છો, પણ એમાં શું કરવું પડે? જાણકારીમાં HCl તરીકે મૂકવું પડે. બરાબર? એ ચતુર્થક એમાઇન સ્ટાર બનવાનો છે. એટલે આપણે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક સુધી પહોંચ્યા અને બંનેમાં જગ્યા છે જ. એટલે હું શું કરું છું અહીંયા આગળ? તો ચેન્જમાં જુઓ કે તૃતીયક થયા પછી આ જરૂરી નથી, પણ આપણે લખીએ છીએ કે જો તમે એની CH3Cl સાથે પ્રક્રિયા કરો તો નાઇટ્રોજનની કેપેસિટી તો પૂરી થઈ ગઈ, પણ શું થવાનું છે? CH3 4 થશે. આ નાઇટ્રોજન છે અને આ Cl છે.
હવે નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ, Cl ઉપર માઇનસ ચાર્જ થઈ ગયો, એટલે એને તમે આ જે સભ્ય મૂકેલું છે બરાબર એ જ છે ને, R તરીકે તમારી પાસે મિથાઇલ છે તો આનું નામ પડે ટેટ્રા મિથાઇલ એમોનિયમ ક્લોરાઇડ. ટેટ્રા મિથાઇલ એમોનિયમ ક્લોરાઇડ, પણ એને મારે 40 ક્ષાર શબ્દ વાપરી શકાય, ચતુર્થક એમાઇન ક્ષાર બની ગયો. ઓકે, આપણે પરિવર્તનમાં ત્યાં સુધી પૂછવાનું હોય પણ એક્સ્ટ્રા આપણે આગળ વધ્યા. સેમ કોપી, ધારો કે તમારે અહીંયા આગળ લખવું હોય, આની સાથે પણ તમારે લખાણ કરવું હોય તો હવે બ્લેક પેન પાછી મૂકું છું. જો અહીંયા આગળ આ વધારાનું કે એમાં તમે CH3I સાથે પ્રક્રિયા કરો તો હવે મારે આ રીતનું ન લખાય. શું લખવું પડે? C6H5 લખવું પડે, C6H5. અને CH3 જે છે તમારા જે 4 હતા એની બદલે શું થવાનું છે નામની અંદર? ધારો કે મારે સ્ટ્રક્ચર મૂકવું જ છે આની અંદર તો C6H5 N CH3 thrice અને Cl લખાય. જુઓ હું લખું છું કે C6H5 પછી N લખું, ત્યાર પછી લખવું હોય તો CH3 thrice લખાય અને Cl લખવું પડે. પણ અહીંયા તમે N ઉપર પ્લસ Cl ઉપર માઇનસ ચાર્જ લખવાના છો તો આ 40 ક્ષાર બની ગયો, ચતુર્થક એમાઇન ક્ષાર. પણ હવે જ્યારે તમે નામ પાડો ત્યારે 3 સરખા સમૂહ છે ને એક જુદો છે ને, બરાબર? એટલે KLMNOP ફિનાઇલ પછી આવવાનો છે P અને N પહેલા આવે તો તમે શું લખી શકો? ટ્રાઇમિથાઇલ ફિનાઇલ એમોનિયમ ક્લોરાઇડ ક્ષાર. ટ્રાઇમિથાઇલ ફિનાઇલ એમોનિયમ ક્લોરાઇડ ક્ષાર ચતુર્થક એમાઇન ક્ષાર બની જશે. એટલે આખું જે છે આલ્કાઇલેશન તમે ડિટેલમાં સમજી લીધું, રિપીટ થાય છે એક્ચ્યુઅલી તો. એટલે હવે જનરલ લખાણ તમારી પાસે જે વર્ણન છે તમે એમાં એવું લખી શકો. જોઈ લો કે ભાઈ આ બંને માટે લાગુ પડી શકે. ભાઈ એલિફેટિક એમાઇન હોય અથવા તો એરોમેટિક એમાઇન હોય, રાઈટ? એલિફેટિક એમાઇન અથવા તો એરોમેટિક પ્રાથમિક એમાઇનની જો તમે આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરો તો એમાં રહેલા NH2 સમૂહમાંથી ક્રમશઃ એક H પરમાણુનું વિસ્થાપન આલ્કાઇલ સમૂહ વડે થાય અથવા એરાઇલ સમૂહ વડે થશે અને તમારી પાસે દ્વિતીયક તૃતીયક એમાઇન બનીને છેલ્લે ચતુર્થક એમાઇન ક્ષાર બની જશે. આલ્કાઇલ સમૂહ દાખલ થયો હોવાથી આ પ્રક્રિયાને આપણે આલ્કાઇલેશન કહીએ છીએ, રાઈટ? તો હવે એના જેવું જ કોપી બાજુમાં ખસો, એમાઇન સંયોજનોનું શબ્દ મૂકેલો છે એસાઇલેશન. હવે એસાઇલેશન શબ્દ છે એટલે એસાઇલ સમૂહ દાખલ કરવો પડે. તો તમારું જે વર્ણન છે એની જ કોપી છે, બરાબર? આપણે ઘણા બધા ઉદાહરણ લેવા છે તો બંને માટે લાગુ પડી શકે. હવે એલિફેટિક હોઈ શકે અથવા તો એરોમેટિક, બંને માટે લાગુ પડે, એલિફેટિક અથવા એરોમેટિક. પણ એ પ્રાથમિક અને દ્વિતીયક, પ્રાથમિક એમાઇન રાખો કે દ્વિતીયક એમાઇન રાખો તો બંને માટે પ્રક્રિયા થઈ શકે છે. ઓકે, પહેલા ક્લિયર કરી નાખો કે ભાઈ એલિફેટિક પ્રાથમિક અથવા દ્વિતીયક એમાઇન લો, સેમ કોપી. એરોમેટિક પ્રાથમિક અથવા દ્વિતીયક એમાઇન લો, તમને પ્રાથમિક દ્વિતીયકની ખબર પડી ગઈ છે. ઓકે, તો એસાઇલેશનની પ્રક્રિયા કરવી છે. તો એસાઇલેશનની જ્યારે પ્રક્રિયા કરો ત્યારે કયો ઘટક હોઈ શકે? તો કે એસિડ ક્લોરાઇડ હોઈ શકે, એસિડ એનહાઇડ્રાઇડ પણ હોઈ શકે અથવા તો એસ્ટર પણ હોઈ શકે. 3 શક્યતા છે. એસિડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા આપો, એસિડ એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા આપો અથવા તો એસ્ટર સાથે પણ પ્રક્રિયા આપી શકે છે અને એસાઇલ સમૂહ દાખલ થાય. એટલે પ્રક્રિયાનું નામ આપણે એસાઇલેશન આપેલું છે. હવે એક સમીકરણ જે છે આપણે છૂટું પાડીને લખીએ છીએ, પછીનામાં આપણે છૂટું પાડતા નથી, રાઈટ? તો આપણી પાસે જે સેમ્પલ છે, દાખલા તરીકે તમારી પાસે પહેલું ઉદાહરણ હું મૂકું છું. પહેલું, હવે એમાં C2H5 આ N અને NH2
આપણે લખેલું છે, તો અત્યારે નામ ઇથેનેમાઇન, રાઈટ? ઇથેનેમાઇન જે છે એ પ્રાથમિક એમાઇન 10 છે. આપણે બંને માટે શક્યતા લીધી છે ને કે જો તમે પ્રાથમિક અથવા દ્વિતીયક એમાઇનનું સભ્ય લઈ શકો તો બંને માટે પ્રક્રિયા શક્ય હોય છે. પહેલું સેમ્પલ મેં તમને પ્રાથમિક એમાઇનનું લીધેલું છે. ઓકે, હવે જે ઘટક તરીકે રાખીએ છે એ સભ્યમાં CH3 C ડબલ બોન્ડ O અને Cl આપી દઉં તો આમ એક્ચ્યુઅલી બે કાર્બન છે ને, CH3COCl, એટલે એસિટાઇલ ક્લોરાઇડ પણ કહેવાય સાદું નામ, પણ આપણે તો IUPAC નામ લખીએ છીએ તો ઇથેનોઇલ ક્લોરાઇડ કહેવાશે ને, ઇથેનોઇલ ક્લોરાઇડ અથવા એસિટાઇલ ક્લોરાઇડ છે. હવે અહીંયા જે પ્રક્રિયા થવાની છે, મધ્યસ્થી જે સંયોજન બને એને બ્રેકેટ બોક્સમાં મૂકીએ છીએ, એને કૌંસની અંદર મૂકીએ. હવે ઘટના કેવી થવાની છે આમાં, તો પહેલામાં પહેલું નાઇટ્રોજન પરમાણુ પાસે, નાઇટ્રોજન જે પરમાણુ છે એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની પેર છે, અહીંયા મેં મૂકી દીધી, રાઈટ? ઉપર નીચે ગમે ત્યાં ગોઠવી શકાય. થશે એ પ્રકારનું કે ભાઈ આ જે દ્વિબંધમાં જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ તમારી પાસે ઓક્સિજન પર ખસે, એટલે ઓક્સિજન ઉપર ઋણ વીજભાર આવી જવાનો છે, એટલે ઓટોમેટિક કાર્બન પર ધન વીજભાર તૈયાર થવાનો છે. પણ અહીંયા આગળ નાઇટ્રોજન, ટૂંકમાં આપણે જોડાણ કરવાના છીએ. જોડાણ જો તમે કરશો તો આ જે બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ છે એ પાછું આના તરફ ખસવાનું છે ધીરે ધીરે. જોડાણ કરતી વખતે જો આની સાથે જોડાઈ જાય તો કાર્બનની સંયોજકતા તમારી પાસે કેટલી બનવાની છે? 3 થાય ને, ચેન્જ થયું, એટલે 4 કરવા માટે એ આની સાથે જોડાશે. એટલે મધ્યસ્થી જે નિપજ બનવાની છે એને હું બ્લુ પેનથી લખું છું, તો પરિસ્થિતિ આવી થવાની કે C2H5 જો ઓરિજિનલ પહેલું, ત્યાર પછી આ જે નાઇટ્રોજન છે, નાઇટ્રોજન એની સાથે 2H ઓલરેડી તમે જોડેલા છે, આ બંને H ના, ઓકે. ત્યાર પછી આ કાર્બન એની સાથે CH3, આ સિંગલ બોન્ડમાં O મૂકું અને આ Cl મૂકું છું. હવે એને હું બ્રેકેટ કરી દઉં, ચલો કૌંસ લખ્યો છે, આ મધ્યસ્થી સંયોજન થયું. પણ પરિસ્થિતિ એવી થઈ કે આ નાઇટ્રોજનની 4 સંયોજકતા થઈ, માટે નાઇટ્રોજન ઉપર ધન વીજભાર આવે, રાઈટ? પ્લસ વીજભાર છે, 4 સંયોજકતા, અને ઓક્સિજન કાર્બનની 4 સંયોજકતા છે પણ ઇલેક્ટ્રોન યુગ્મ જો અહીં ખસી જશે તો ઓક્સિજન ઉપર ઋણ વીજભાર ઉત્પન્ન થયો. આ મધ્યસ્થી નિપજ છે. હવે એમાં ફેરબદલી થાય તો આપણે તો પ્રક્રિયામાં ઇન શોર્ટ એટલું જ છે કે ભાઈ H ને Cl દૂર કરવો છે અને બાકીનું જોડી દેવું છે. આ પ્રશ્નનો અર્થ છે. પણ હવે આને સમજાવવા માટે પાછું શું કરવું પડે, તો કે અહીંયા આગળ આ Cl જે છે બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન કરતા ક્લોરીનની વિદ્યુતતા વધુ છે, એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ ખેંચી લેશે તો Cl માઈનસ બની જાય. અને સાથે સાથે અહીંયા આગળ આ જે ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન પાસે જે છે, નાઇટ્રોજનનું ઇલેક્ટ્રોન યુગ્મ છે ને અહીંયા આગળ, તો એ પ્લસ ચાર્જ ક્યારે શક્ય બને? પ્લસ ચાર્જ તો કે હાઇડ્રોજન જે છે, હાઇડ્રોજન એ પોતાનું બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ કોને આપી દેશે? નાઇટ્રોજનને આપી દેશે. એટલે હું લાઈન સેજ આગળ ખેંચું એટલે જુઓ કે ભાઈ નાઇટ્રોજનમાં ધન વીજભાર છે, હાઇડ્રોજનનું ઇલેક્ટ્રોન યુગ્મ આવી ગયું, એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થઈ જ ગયા એની પાસે, એટલે H+ બને, આ Cl- બને તો HCl છૂટો પડશે. એટલે આમાંથી ફરી પાછી જે તમે નિપજ બનાવશો એ મારે અહીંયા લખવી છે. તો સૂત્ર ચેક કરો, C2H5 અત્યારે આપણે છૂટું શીખીએ છીએ. ત્યાર પછી અહીંયા આગળ આ NH છે, એકમાં જ છૂટું લખવાનું છે, પછી C ડબલ બોન્ડ O છે અને આ CH3 છે, બરાબર, અને પ્લસ HCl આપણે લખેલું છે, પ્લસ HCl. આ તૈયાર થયું. હવે ઓફિશિયલી C2H5 NH CO CH3 છે. તો અણુસૂત્ર તરીકે અહીંયા આગળ NHCO CH3 એટલે ઇથેનેમાઇડ થયું ને, ઇથેનેમાઇડ છે, પણ આમાં પૂર્વગત તરીકે N ઇથાઇલ ઇથેનેમાઇડ બન્યો છે.
જો તમે નામ લખશો તો એમાં N ઇથાઇલ ઇથેનેમાઇડ સભ્ય બની ગયું. પણ હવે એ ઇથેનેમાઇડ પ્રાથમિક એમાઇડ છે, એમાંથી તમારી પાસે એમાઇડ સંયોજન બને છે. શું બને છે? એમાઇડ બને અને પૂર્વકને હું N લગાડી દઉં છું. હવે ઓફિશિયલી મિક્સ ન કરતા એટલે જરા લાઇનિંગ આપી દઉં છું. ચલો, આપણે પહેલું જે શીખ્યા છે પ્રાથમિક એમાઇડ ઇથેનેમાઇડ લીધેલું છે. એવી રીતે આપણે ધારો કે દ્વિતીયક એમાઇડનું સેમ્પલ લેવું છે તો શું નિપજ બને? પણ આ જે સૂત્ર લખેલું છે એને જુદી રીતે હું લખું તો તમે એને એવું લખી શકશો. એટલે આપણે બંધમાં મૂકેલું છે, બંધની અંદર, પણ એના બદલે હું તમને એવું આપું કે ભાઈ C2H5 NH COCH3 બરાબર. આ રાઉન્ડ મેં આપી દીધું છે. તો અહીંયા આગળ બે કાર્બન છે, બે કાર્બનને ટપકા મૂકી દો. એકચ્યુઅલી તો CONH2 કહેવાય ને, CONH2 છે. આ તમારી પાસે પૂર્વક તરીકે આપી દીધું છે અને પછી બે કાર્બન છે એટલે જોઈ લો N ઇથાઇલ ઇથેનેમાઇડ. એ આ રીતનું આનું સૂત્ર, પણ પેલું સમજૂતી માટે તમે આ સ્વીકારીને આગળ વધો છો. હવે આપણે એવું લખતા નથી, સીધું જ ડાયરેક્ટ સમીકરણ લખવું છે. જો તમે ડાયરેક્ટ સમીકરણ લખો તો બીજું સેમ્પલ મૂકીએ તો બીજામાં ધારો કે C2H5 આ NH છે અને C2H5 એટલે ઉપર હું C2H5 આપી દઉં છું. હવે અને H છૂટું પાડીએ, પણ એવું નથી લખવું. આપણે સીધું જ C2H5 NH C2H5 મેં આપી દીધું. તો તમે આનું નામ શું લખશો? ઉપર છે કોપી ને N ઇથાઇલ ઇથેનેમાઇડ. N ઇથાઇલ ઇથેનેમાઇડ શબ્દ તમે લખવાના છો, કરેક્ટ? N ઇથાઇલ ઇથેનેમાઇડ. પણ આ સભ્ય તમારી પાસે દ્વિતીયક લીધેલું છે 20 અને એની પણ તમે આ CH3COCl બરાબર ઉપરનો જ ઘટક જો તમે પ્રક્રિયા કરશો. પણ હવે પ્રશ્ન મારે વચ્ચે એક શબ્દ ઉમેરવાનો છે કે ભાઈ આ જે પ્રક્રિયા કરવામાં આવે તો NH2 સમૂહમાં જોડાયેલો H છે એ એસિડિક ગુણધર્મ ધરાવે છે, એટલા માટે એમાં પ્રબળ બેઝની હાજરી રાખવી પડે છે. પ્રબળ બેઝ તરીકે કોને રાખવાના છો? તો અત્યારે હું અહીંયા ઓછી જગ્યા છે ખાલી બેઝ શબ્દ આપી દઉં અને અહીંયા નામ આપી દઉં છું. તો પિરિડિન જેવો પ્રબળ બેઝ, પિરિડિન જેવો પ્રબળ બેઝ જો તમે રાખો તો અહીંથી આ એક H ને તમે Cl આપી દેવાના છે એટલે માઈનસ HCl મારે મૂકવાનું થશે, માઈનસ HCl. અને બાકીનું જે તમે જોડાણ કરશો એરો આપણે નીચે લઈ લઈએ છીએ. તો સૂત્ર તરીકે કેવું થવાનું છે જોઈ લો, C2H5 પછી N ફરી પાછો ઉપર મૂકી દો C2H5 આ તમારી પાસે અને અહીંથી તમે COCH3 જોડવાના છો ને. તો જેવી રીતે એક C2H5 હતો તો અહીંયા તમારી પાસે બે બન્યા એટલે આનું જ્યારે તમે નામ લખો તો NN ડાઈ ઇથાઇલ અને ઇથેનેમાઇડ લખાશે. ઇથેનેમાઇડ છે એટલે કહેવાનો અર્થ એવો છે કે ભાઈ પહેલું જે સભ્ય હતું એ પ્રાથમિક એમાઇડ લીધેલો હતો, ઇથેનેમાઇડ છે. અત્યારે તમે N ઇથાઇલ ઇથેનેમાઇડ દ્વિતીયક એમાઇડ સભ્ય લીધેલું છે, પણ છતાં તમારી પાસે તો એમાઇડ સંયોજન બને છે. આ બે લગભગ સરખા તમારા ઉદાહરણ થયા. પણ એના બદલે હવે તમે એલિફેટિક માટે પૂરું કર્યું તો એરોમેટિક માટે દાખલા તરીકે તૈયાર કરવું હોય, ઓકે, તો ત્રીજું સેમ્પલ આપણે મૂકીએ છીએ. એ ત્રીજા સેમ્પલ માટે આ થર્ડ એકચ્યુઅલી C6H5NH2 છે, C6H5NH2 એટલે બેન્ઝીનેમાઇન છે અને એક નવું સભ્ય પણ મારે રિંગ સાથે લખવું છે. ચાલો રિંગ સાથે એટલા માટે હું લખાણ આપું છું કે જો તમે આ બેન્ઝીનની રિંગ અને NH2 મૂકી દો તો આ બેન્ઝીન
બેન્ઝીનેમાઇન શબ્દ છે. બેન્ઝીનેમાઇન છે એ પ્રાથમિક એરોમેટિક એમાઇન છે. હવે અહીંયા આગળ આ જે સભ્ય મૂકેલું છે, બરાબર, જેવી રીતે એસિટાઇલ ક્લોરાઇડ છે, એસિટાઇલ ક્લોરાઇડ આપણે એ જ મૂક્યું ભાઈ CH3COCl, એટલે મારે ઇથેનોઇલ ક્લોરાઇડ જે હતું, ઇથેનોઇલ ક્લોરાઇડ, અને અહીંયા આગળ બેઝની હાજરી તો છે જ, એટલે એના પર pyridine બેઝ તરીકે મૂકી દો. માત્ર તમે એક H નું વિસ્થાપન આપી દો. અહીંયા આગળ H ને Cl એટલે -HCl આપણે કરી દઈએ. અને જો તમે બાકીનું જોડાણ કરશો તો સ્ટ્રક્ચર કેવું થવાનું? રિંગ ઉપર આ NH વધ્યો, બરાબર, એક H નીકળી ગયો, રિંગ ઉપર NH અને બાકીનું જોડાણ કરી દો COCH3. ઓકે, તો હવે આનું નામ તમારી પાસે જો લખવું હોય તો બે કાર્બન છે ને, બે કાર્બન છે એટલે ઇથેનેમાઇડ તો ખરું જ છે, પણ પૂર્વક તરીકે તમારી પાસે N-ફિનાઇલ ઇથેનેમાઇડ લખવું પડે. જોઈ લો, N બેન્ઝીન રિંગ છે એટલે ફિનાઇલ શબ્દ વાપરશો, અને બે કાર્બન છે એટલે ઇથેનેમાઇડ, N-ફિનાઇલ ઇથેનેમાઇડ. પણ રિંગ ઉપર NHCOCH3 હોય તો એનું નવું નામ છે એસિટેનિલાઇડ. એસિટેનિલાઇડ શબ્દ પણ એને કહેવામાં આવે છે. આ નવું નામ આવી ગયું. ઓકે, એસિટેનિલાઇડ છે. એટલે મેં કહ્યું એ પ્રમાણે પાઠ્યપુસ્તકમાં તમને બધા સ્ટ્રક્ચર આમ જુદી જુદી સંયોજકતા કરીને આપેલા, જેમ આ છૂટું પાડો ને, એટલે તમે એકની જે સમજૂતી લખેલી છે એ બધા માટે શક્ય છે. પણ હજુ એનો પાર્ટ છે જ, આપણે એક એનો બીજા વિભાગમાં વધવું છે એટલે અમે ભાગ પાડી દીધો. જો તમે આ જે ઇથેનોઇલ ક્લોરાઇડ અથવા એસિટાઇલ ક્લોરાઇડ છે, પણ એના બદલે રિંગ જ મૂકીશ, નવું નામ છે તમારી પાસે કે રિંગ ઉપર COCl લખવામાં આવે તો એને બેન્ઝોઇલ ક્લોરાઇડ કહેવાય. શું કહેવાશે? બેન્ઝોઇલ ક્લોરાઇડ છે. કરેક્ટ. હવે થોડું ભેળસેળ્યું છે. જો તમે રિંગ ઉપર CH2Cl કરો ને, CH2Cl, તો બેન્ઝાઇલ ક્લોરાઇડ, તો ટોલ્યુનો ક્લોરિનેશન, બેન્ઝાઇલ ક્લોરાઇડ. આ તમારી પાસે નવું નામ આવી ગયું, બેન્ઝોઇલ ક્લોરાઇડ છે, બરાબર. અને એની તમે આગળ પ્રક્રિયા આપો, પણ એમાં બેન્ઝોઇલ સમૂહ દાખલ થવાનો છે, એટલે આ જે પ્રક્રિયા છે એને બેન્ઝોઇલેશન પણ કહેવામાં આવે છે. પ્રક્રિયાનું નામ શું આપી દીધું છે? બેન્ઝોઇલેશન. ઓકે, તો એના માટે તમે એનિલીન જ રાખેલું છે. તમે આજે રાખેલું છે બે પ્રકારમાં લખો છો કે રિંગ ઉપર NH2 મૂકી દઉં છું અને પ્લસ, એટલે આ બેન્ઝીનેમાઇન. તો તમે તો માત્ર એક H દૂર કરવાના છો, એટલે અહીંથી એક H ને Cl આપી દો, -HCl લખવાના છો, અને બાકીનું તમે જોડાણ કરો. બાકીનું જો તમે જોડાણ કરશો તો કેવું થવાનું છે? અહીંયા આગળ આ રિંગ ઉપર NH છે, રિંગ ઉપર NH અને ફરી પાછું CO અને બેન્ઝીનની રિંગ થશે. એટલે સ્ટ્રક્ચર પ્રમાણે દાખલા તરીકે મારે મૂકવું હોય તો આ બેન્ઝીનની રિંગ આડી મૂકવાની થશે, પછી આ N મૂકું છું, એની સાથે એક H છે, બરાબર, H હું નીચે આપી દઉં, ત્યાર પછી આ C ડબલ બોન્ડમાં O મૂકી દઉં, અને એની સાથે આ બેન્ઝીનની રિંગ છે. ચલો, સ્ટ્રક્ચર પ્રમાણે આપણે ગોઠવણી કરી દીધી. તો તમે રિંગ ઉપર CONH હોય, રિંગ ઉપર CONH, તો એને ઇથેનેમાઇડ કહો છો ને? અરે, બેન્ઝીનેમાઇડ. આ તમે N-ફિનાઇલ ઇથેનેમાઇડ શબ્દ મૂકેલો છે, પણ એને એસિટેનિલાઇડ શબ્દ કીધો છે. તો અહીંયા આગળ CONH બેન્ઝીનેમાઇડ છે, પણ N-ફિનાઇલ બેન્ઝીનેમાઇડ શબ્દ લખી શકાય. અને માની લો કે તમારે અણુસૂત્ર પ્રમાણે લખવું છે, બ્લુ પેનથી લખીએ. પહેલા આનું નામમાં N-ફિનાઇલ, N-ફિનાઇલ
અને બેન્ઝીનેમાઇડ શબ્દ લખવો પડે, પણ પૂર્વક તરીકે તમારી પાસે n આવ્યો છે. ધારો કે મારે એને અણુસૂત્ર તરીકે લખવું હોય તો તમે શું લખશો? C6H5, આ NH CO અને ફરી પાછું C6H5 લખવાના છો. એટલે તમે અણુસૂત્ર પ્રમાણે લખો અથવા સ્ટ્રક્ચર પ્રમાણે સામે મૂકેલું છે તો પણ તમારી પાસે કેવું તૈયાર થયું? આની અંદર NHCO એટલે CONH2 હોય, રિંગ ઉપર CONH2 તો આપણે બેન્ઝેનેમાઇડ બોલીએ છીએ. એક H જતો રહ્યો પણ વિસ્થાપન કોના વડે થયું કહેવાય? તમારી પાસે C6H5 વડે થયું કહેવાય. એટલે N-ફિનાઇલ બેન્ઝેનેમાઇડ. પણ એમાં બેન્ઝોઇલ સમૂહ દાખલ થયો કહેવાય. અને બેન્ઝોઇલ સમૂહ દાખલ થયો ને એટલા માટે એ પ્રક્રિયાને બેન્ઝોઇલેશન કહેવામાં આવે છે. એટલે ટૂંકમાં બે લગભગ સરખી પ્રક્રિયા તૈયાર થઈ કહેવાય. આમાં આલ્કાઇલ સમૂહ દાખલ થયો એટલે આલ્કાઇલેશન શબ્દ કીધેલો છે. આમાં એસાઇલ સમૂહ દાખલ થયો, એસાઇલેશન કીધું છે. બેન્ઝોઇલેશન એટલા માટે કે બેન્ઝોઇલ સમૂહ દાખલ થયો. કરેક્ટ. ચલો વધુ આગળ. ત્યાર પછી તમારી પાસે ત્રીજી પ્રક્રિયા જે મૂકેલી છે એનું નામ છે કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા. આ આપણો સ્વતંત્ર ક્વેશ્ચન છે, પૂછવાનો જ હોય પેપરની અંદર. આપણે રાઉન્ડ મૂકી દીધું એને તો પહેલામાં પહેલી શરત છે કે ભાઈ તમારી પાસે શબ્દ પ્યોર ગુજરાતી મૂકી દો કે પ્રાથમિક એમાઇન. તમારી પાસે પ્રાથમિક એમાઇન હોય તો એની પરખ માટે શબ્દ મૂકી દો, પરખ માટે કાર્બાઇલ એમાઇન કસોટી વપરાય. હવે બંને પ્રકારનો હોઈ શકે ને, એટલે આપણે એલિફેટિક પણ હોઈ શકે અથવા તો એરોમેટિક, બંને માટે શક્યતા સાચી જ છે. એટલે તમારું પહેલું વિધાન કે ભાઈ એલિફેટિક અથવા એરોમેટિક પ્રાથમિક એમાઇનની પરખ માટે કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા વપરાય છે. પણ ત્યાં ચોખવટ કરી દઈએ છીએ આપણે કે જો તમારી પાસે દ્વિતીયક એમાઇન 20 કે તૃતીયક એમાઇન 30 હોય તો એ કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા આપતું નથી. એટલે માત્ર ને માત્ર કોના માટે શક્ય છે? પ્રાથમિક એમાઇનમાં જ શક્ય છે. પહેલા પ્રશ્નની સ્પષ્ટતા કે ભાઈ એલિફેટિક અથવા એરોમેટિક પ્રાથમિક એમાઇનની પરખ માટે કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા વપરાય છે. બીજું, દ્વિતીયક એમાઇન હોય કે તૃતીયક એમાઇન હોય તો એ કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા આપતું નથી. આ પહેલી વસ્તુ. હવે એના સમીકરણમાં તમે જતા જાઓ તો જનરલ સૂત્ર તમને આપી દીધેલું છે. શું કહે છે? હવે મારે અહીંયા ફરજિયાત RNH2 લખવાનું જ છે તો મારે અહીંયા આગળ 10 એમાઇન શબ્દ આપી દીધો. હવે R તરીકે એલિફેટિક અથવા એરોમેટિક તમે શબ્દ વાપરી શકો છો એમાં. હવે આની અંદર તમારી પાસે પ્રાથમિક એમાઇન સંયોજન છે એને આલ્કોહોલિક એટલે એરા પર આપણે મૂકી દઈએ છીએ ઇથેનોલ અથવા આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ છે અને ક્લોરોફોર્મ એટલે ઇથેનોલિક આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ અને CHCl3 જેને આપણે કહીએ છીએ ક્લોરોફોર્મ એલોફોર્મ. એની સાથે તમે એને ગરમ કરવાના છો. જો તમે એને ગરમ કરો તો પ્રોસેસ થઈને એરો આપણે નીચે મૂકી દઈએ છીએ. આખી પ્રક્રિયા દરમિયાન તમારી પાસે ખૂબ જ તીવ્ર ખરાબ વાસ ધરાવતો ઝેરી કાર્બાઇલ એમાઇન અથવા તો એને આઇસોસાયનાઇડ સંયોજન બની જશે. આ બધું મેં વિશેષણ તરીકે આપી દીધું છે, પણ આપણને તો ઘણા સમયથી ખબર જ છે. કરી લો યાદ કે જો તમે RC ટ્રિપલ બોન્ડ N લખો તો એ નાઇટ્રાઇલ અથવા તમે એને સાયનાઇડ બોલો છો ને, સાયનાઇડ પણ કહી શકાય અથવા તો એને નાઇટ્રાઇલ પણ કહી શકાય. પણ જો તમે આનો ક્રમ બદલી નાખો, RN ટ્રિપલ બોન્ડ C કરી દો તો આની નામ પડી જશે આઇસોસાયનાઇડ. રાઈટ?
એટલે આ નોંધ તરીકે મેં તમને આપી દીધું છે. એમાં નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ આવી જાય કારણ કે 4 સંયોજકતા થઈ ગઈ અને કાર્બનમાં 3 થયું. નાઇટ્રોજન ઉપર પ્લસ, કાર્બન પર માઇનસ ચાર્જ લાગી ગયો. એટલે આને યાદ રાખવાનું છે તમારે. નોંધ તરીકે મેં વિગત આપી દીધી. કરેક્ટ? એટલે RC ટ્રિપલ બોન્ડ એને તો સાયનાઇડ કહેવાય, પણ RN ટ્રિપલ બોન્ડ C હોય તો એને આઇસોસાયનાઇડ કહેવાય. તો અહીંયા જે તમારી પાસે પ્રક્રિયા થવાની છે એમાં ખૂબ જ તીવ્ર ખરાબ વાસ ધરાવતો ઝેરી કાર્બાઇલ એમાઇન સંયોજન અથવા તો તમે એને આઇસોસાયનાઇડ સંયોજન બને છે એવું કહી શકો. બરાબર? હવે એમાં તમારી પાસે જે સમીકરણ બનાવવું છે એ સમીકરણની અંદર અહીંથી આપણે લખાણ આપતા જઈએ. તો પહેલામાં પહેલું કે ભાઈ ચલો આપણે ક્લિયર કરતા જઈએ. ત્યાં પણ આપણે સમજી શકાશે, વાંધો નથી. RNC કરવું હોય તો બરાબર. એટલે આને ધાતુ તરીકે પોટેશિયમ ચાલ કરી, હેલોજન તત્વ તરીકે Cl છે. એટલે મારે એમાં નિપજ તરીકે હું KCl બનાવી દઉં. KCl ઓકે. પ્લસ હિસાબ કિતાબમાં તમે જશો તો ક્લોરીનની સંખ્યા તમારી પાસે 3 છે. એટલે હિસાબમાં 3 વડે ગુણાકાર કરો તો પોટેશિયમની કિંમત પણ 3 કરવાની થાય. પોટેશિયમની કિંમત તમે 3 કરી દો. 3K અને 3Cl છે. એટલે હું કલર મૂકું. ચાલો આ 3K ને રેડ પેન મૂકી દઉં અને 3Cl ને પણ રેડ પેન મૂકી દઉં છું. ગ્રીન આપણે કાઢી નાખીએ. હવે પરિસ્થિતિ કેવી થવાની છે તમારી પાસે? તો કે આ 3 OH છે ને, 3 OH. તો અહીંયા તમારી પાસે 2H અને 1H જો એ જોડાઈ જાય તો તમારી પાસે 3 મોલ H2O બની જશે. 3 મોલ H2O બને. અને વધઘટ શું થયું તમારી પાસે? તો અહીંયા R N અને અહીંયા આગળ કાર્બન વધે છે ને, એટલે તમારી પાસે RN ટ્રિપલ બોન્ડ C, હું છૂટું પાડીને લખું છું, RN ટ્રિપલ બોન્ડ C બની જાય. તો એને નામ તરીકે આઇસો નાઇટ્રાઇલ શબ્દ હવે લખી નાખું છું તો પણ સાચું ને. પણ નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ છે, કાર્બન ઉપર માઇનસ ચાર્જ છે. આ તમારું જનરલ સમીકરણ આવી ગયું. પાઠ્યપુસ્તકમાં એક જ આપેલું છે, પણ તમારે એક ઉદાહરણ લખી શકાય. એટલે ફરીથી વિગત જે આપી દીધી કે એલિફેટિક અથવા એરોમેટિક પ્રાથમિક એમાઇન સંયોજનને આલ્કોહોલીય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ અને ક્લોરોફોર્મ સાથે ગરમ કરવામાં આવે તો પ્રક્રિયા થઈને ખૂબ જ તીવ્ર ખરાબ વાસ ધરાવતો ઝેરી કાર્બાઇલ એમાઇન અથવા આઇસોસાયનાઇડ સંયોજન બને છે. પણ આપણે ચોખવટ કરી કે ભાઈ પ્રાથમિકની પરખ માટે આ કસોટી દ્વિતીયક તૃતીયક માટે આપતું નથી. તો તમે અહીંયા એક સેમ્પલ આપી દો. બંને માટે સાચું છે. માની લો કે તમે અહીંયા CH3NH2 CH3NH2 બરાબર. તો આ મિથાઇલ એમાઇન છે, મિથાઇલ એમાઇન. એની તમે આલ્કોહોલિક KOH અને ક્લોરોફોર્મ બરાબર અને એરા પર એક વાર લખી નાખીએ ઇથેનોલ ગરમ કરો. તો તમે જે લાવશો એ નિપજ તરીકે, ચલો આને જરા આપણે નીચે લખી નાખીએ ડેલ્ટા. તો CH3N ટ્રિપલ બોન્ડ C લાવવાના છો, પ્લસ KCl અને પ્લસ H2O છે. હવે છે જ કલરનો યુઝ કરો કે ભાઈ ક્લોરીનની કિંમત 3 છે એટલે 3 મૂકું તો અહીં પોટેશિયમની કિંમત 3 થઈ. હવે 3K 3Cl આવી ગયા. સેમ કોપી 3 OH છે તો 2H અને 1H. એટલે આ OH ને પેટી મૂકી દઉં તો આ તમારે 2H છે અને 1H છે. એટલે મારે 3 મોલ H2O મૂકવાના થયા. અને વધઘટની અંદર CH3N અને આ તમારી પાસે કાર્બન છે, N ઉપર પ્લસ C ઉપર માઇનસ ચાર્જ લાગી ગયો. તો મિથાઇલ આઇસોસાયનાઇડ બન્યું કહેવાય. આ જે છે આનું જે તમે નામ લખવાના છો એ ઘણા બધા નામ પડી શકે એના. મિથાઇલ આઇસોસાયનાઇડ. અને તમે 11મા ધોરણમાં ભણી લીધું છે, હું શોર્ટ ફોર્મ લખી નાખું તો મિક MIC લખાય ને. યાદ છે ને? ભોપાલ ગેસ દુર્ઘટના થયેલી
1982માં અમેરિકાની કંપની યુનિયન કાર્બાઇડ અને એ વખતે ગેસ ગળતર લીકેજ થયેલો ત્યારે મિથાઇલ આઇસોસાયનાઇડ લીકેજ થયેલો ઓન ધી સ્પોટ 2-3 હજાર વ્યક્તિ મરી ગયેલી, આંખના પ્રોબ્લેમ થયેલા, કેસ એનો ચાલતો રહ્યો હતો. તો આ ઝેરી છે, મિથાઇલ સાયનાઇડ ઝેરી ન ગણાય, આઇસોસાયનાઇડ વધુ ઝેરી છે એની દરેકમાં. એટલે તમે પહેલું જે સેમ્પલ આપેલું છે, પહેલું સેમ્પલ એ મિથાઇલેમાઇન છે ને, આ જે છે ખાલી નામ નથી લખતો, 10 આપી દો. તો પ્રાથમિક એમાઇન મિથાઇલેમાઇન ને આલ્કોહોલીય KOH અને ક્લોરોફોર્મના મિશ્રણ સાથે ગરમ કરો તો પ્રક્રિયા થઈને ખૂબ જ તીવ્ર ખરાબ વાસ ધરાવતો ઝેરી કાર્બાઇલેમાઇન સંયોજન મિથાઇલ આઇસોસાયનાઇડ બની જાય. એટલે અહીંયા જે તમારી પાસે પેટી જે છે, પેટી એટલે અથવા અંડરલાઈન કરો, એ નામ તમારું બદલાય, મિથાઇલ આઇસોસાયનાઇડ છે. સપોઝ અહીંયા તમે C2H5 રાખો ઇથેનામાઇન, તો આખી પ્રક્રિયા થઈને C2H5 ઇથાઇલ આઇસોસાયનાઇડ બની જાય. બરાબર? હવે એ ઝેરી સંયોજન છે તે, અને ધારો કે તમે અહીંયા આગળ બીજું જે સેમ્પલ મૂકશો એ કોણ મૂકવાના છો? એરાઇલેમાઇન તરીકે બેન્ઝીનની રિંગ મૂકી દો. હવે જગ્યા ઓછી છે આપણી પાસે, તો હું C6H5NH2 મૂકી દઉં. તો આ બેન્ઝીનેમાઇન એટલે તમે ગમે તે ઉદાહરણ આપી શકો, એલિફેટિકનું ઉદાહરણ પણ આપી શકો, એરોમેટિક એમાઇનનું પણ ઉદાહરણ આપી શકો. જો તમે આ પ્રોસેસ કરો તો આ KOH, આ CHCl3, આ ઇથેનોલને ગરમ તમે કરો જ છો, તો તમારી પાસે C6H5N ટ્રિપલ બોન્ડ C બની જશે. ચલો, આ પ્લસ KOH અને પ્લસ H2O મેં આપી દીધું. મારે કંઈ જ કરવાનું નથી. હિસાબ કિતાબમાં આ તમે OH ને 2 એક અહીંથી 3 એટલે 3 મોલ H2O કરી દીધેલા છે. સાથે સાથે અહીંયા આગળ ક્લોરીનની સંખ્યા 3 છે એટલે 3 મૂકી દો. અહીં કોટ લખ્યું છે ને KCl છે, સોરી કે આ KCl ફરીથી લખીએ, આ KCl પોટેશિયમ ક્લોરાઇડ, પણ ક્લોરીનની સંખ્યા 3 છે એટલે મારે અહીં તગડો આપી દેવાનો છે, અહીં પણ તગડો આપી દો. અને બાકીનું જે વધેલું છે, બાકીનું એમાં અહીંયા તમારી પાસે કાર્બન વધેલો છે, જો એટલે C6H5N ટ્રિપલ બોન્ડ C, એન ઉપર પ્લસ C ઉપર માઇનસ. તો તમારી પાસેનું નામ પડી જાય ફિનાઇલ આઇસોસાયનાઇડ. નામની અંદર આ જે પેટી છે એ પેટીમાં નામ બદલે, બાકીનું તો આઇસોસાયનાઇડ છે ને. બરાબર? અહીં પણ પેટી કરતો. ચાલો હવે ક્લિયર. મિથાઇલ આઇસોસાયનાઇડ છે, ઇથાઇલ આઇસોસાયનાઇડ હોય અથવા તો ફિનાઇલ આઇસોસાયનાઇડ બની શકે. ટૂંકમાં તમે જે કેન્દ્રાનુરાગી વિસ્થાપનની જે પ્રક્રિયા કરો છો એમાં એક આલ્કાઇલેશન તમે શીખી લીધું આજે ડિટેલમાં, બીજું એસાઇલેશન તમે ભણી લીધેલું છે, અને ત્રીજો સ્વતંત્ર પ્રશ્ન પૂછવાનો પેપરમાં કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા. બરાબર? પણ મગજમાં યાદ રાખો, એલિફેટિક અથવા એરોમેટિક પ્રાથમિક એમાઇનની પરખ માટે જ વપરાય. દ્વિતીયક કે તૃતીયક એમાઇન આ કસોટી આપતું નથી. અને આ જે પ્રોસેસ છે એમાં આઇસોસાયનાઇડ સંયોજન બને, અથવા આઇસોનાઇટ્રેલ પણ કહેવાય, અને આઇસોનાઇટ્રેલ પ્રક્રિયા પણ કહેવાય, કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા પણ કહી શકાય. ઓકે, હજુ પ્રક્રિયાઓ તમારી પાસે બાકી છે, આટલું તૈયાર કરી રાખો. ફરી પાછી નવી પ્રક્રિયા લઈને ભેગા થઈએ છે. ઓકે, આવજો, બાય.